નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. એલઆરડી ભરતી અંતર્ગત જિલ્લા ફાળવણીની પ્રોસેસ જે છે એ પૂરી કરી દેવામાં આવી છે અને આખું જે છે એ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ ભરતીની ખાસ બાબત એ છે કે તમામ ઉમેદવારોને એમના જિલ્લાની અંદર જ પોલીસની નોકરી જે છે એ આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે જે આખું જિલ્લા ફાળવણીનું લિસ્ટ છે એ તમે કેવી રીતે જોઈ શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો જે આ આખું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને જે અહીંયા સૌપ્રથમ ઉમેદવાર છે એનું તમે જોઈ શકો છો. પરમાનન્ટ જિલ્લો જે છે એ ભાવનગર છે અને એને જે છે એ ભાવનગર જિલ્લો જે છે એ નોકરી તરીકે ફાળવવામાં આવેલો છે. બીજા તમે ઉમેદવાર જોઈ શકો છો જામનગરના છે અને એમને જે છે એ જામનગરનો જિલ્લો જે છે એ ફાળવવામાં આવેલો છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો આ ઉમેદવાર જે છે એ પાટણના છે તો એમને જે છે એ પાટણની જે છે એ જેલ ફાળવવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો આખી જે છે એ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે અને તમામ ઉમેદવારોને એમને જે જિલ્લાના જે છે એ તેઓ છે એ જિલ્લો જે છે એ ફાળવી દેવામાં આવેલો છે. તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો આખી જે છે એ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે અને તમામ ઉમેદવારોને જે છે એ એમને તેઓ જે જિલ્લાના છે એ જિલ્લો જે છે એ ફાળવવામાં આવેલો છે. અત્યારે જે છે એ જેલ સિપાહીના ઉમેદવારો છે એમની જે છે એ જિલ્લા ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે. તો આ તમે અહીંયા જે છે એ આખું લિસ્ટ જોઈ શકો છો જે જેલ સિપાહીની કુલ જે છે એ 71 પેજની આ પીડીએફ છે અને એની અંદર 1037 ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. અને તમામ ઉમેદવારો તેઓ જે જિલ્લાના છે અહીંયા જે છે તમે જોઈ શકો છો નર્મદાના છે એટલે કે રાજપીપળાના છે તો એમને રાજપીપળા જે છે એ ફાળવી દેવામાં આવેલું છે. મોસ્ટ ઓફ જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી તમામ ઉમેદવારોને એમનો જિલ્લામાં જે છે એ નોકરી આપવામાં આવેલી છે. તો આ જે છે એ જેલ સિપાહીનું જિલ્લા ફાળવણીનું લિસ્ટ છે. આ જ રીતે જે છે એ બિન હથિયારી, હથિયારી અને એસઆરપીએફ માટે પણ જે છે એ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એસઆરપીએફ માટે તો જે છે એ નહીં કરવામાં આવે જનરલી, પરંતુ બિન હથિયારી અને હથિયારી માટે આ જ રીતે જે છે એ જિલ્લા ફાળવણી કરવામાં આવશે. તમામ ઉમેદવારોને જ્યાં સુધી એમણે જે પરમાનન્ટ એડ્રેસ આપેલું હશે એ પરમાનન્ટ એડ્રેસના જિલ્લાની અંદર જે છે એ નોકરી આપવામાં આવશે. તો આ જે છે એ આખું લિસ્ટ છે એ તમને જે છે એ તમે જોઈ શકો છો જે ટેલિગ્રામ ચેનલ છે આપણી ત્યાં તમને જે છે એ મળી જશે. તમે જોઈ શકો છો જિલ્લા સિપાહી તમામ ઉમેદવારોની જે છે એ જિલ્લા ફાળવણી, જેલ સિપાહી તમામ ઉમેદવારોની જે છે એ જિલ્લા ફાળવણી. આને જે છે એ ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર જે છે એ પિન કરવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને આ આખી પીડીએફ જે છે એ જોઈ શકો છો. ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરીને રાખજો કારણ કે આવી અપડેટ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર તમને સૌપ્રથમ જે છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.